જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત પણ નહોતી થઈ. આજે હું સમયયંત્રનો ઉપયોગ કરીને અબજો વર્ષ પાછળ જઈ રહ્યો છું. આ છે અબજો વર્ષ જૂની પૃથ્વી. અહીં બધે જ્વાળામુખી, આગ અને ઝેરી વાયુઓ છે. વિજ્ઞાનીઓ માને છે કે જીવનની શરૂઆત કદાચ આવા ગરમ મહાસાગરોમાં થઈ હતી. મહાસાગરમાં વિવિધ રસાયણો ભેગા થઈ રહ્યા છે અને ધીમે ધીમે જટિલ અણુઓ બનવા લાગે છે. અને જુઓ, આ છે પૃથ્વી પર જન્મેલું સૌથી પહેલું જીવંત કોષ. આ જીવાણુઓ સૂર્યપ્રકાશથી ઊર્જા બનાવે છે અને ઓક્સિજન ઉત્પન્ન કરવા લાગે છે. ઓક્સિજનના કારણે પૃથ્વીનું વાતાવરણ ધીમે ધીમે બદલાય છે. સમય સાથે જીવન વધુ જટિલ બનવા લાગે છે. આ રીતે અબજો વર્ષના વિકાસ પછી પૃથ્વી જીવનથી ભરાઈ ગઈ. ચાલો હવે મારે ઘર તરફ જવું પડશે. મિત્રો, મજા આવીને. ચાલો ત્યારે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહો અને જિજ્ઞાસુ બનો. આવજો.